તો ભાઈઓ નવી કોકરેજ ગૌ માતા આવી ગઈ છે અને લગભગ 1-2 મહિનામાં વ્યાસ છે. તો રાત્રે ઉતરી હતી અને કાલે વ્લોગ નહોતો આવ્યો. હું 1-1.5 મહિનામાં વીઆઈવી ગૌ માતા છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય ગૌ માતા, જય ગોપાલ. તો પારે તને કોઈ મારતું તો નહીં ને બકા? હે પારે, તને કોઈ મારતું નહીં ને? તો કે કાબરી બાબરી મારતી નહીં ખરેખર એમ? ટકોડે પાણી પાઈને જવા દે. પેલું પણ રેડલો ઢોળે. તો ચલો પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? મોજમાં? તો હડો હવે ફટાફટ બાસડી છોડ્યું ને બારે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં. અને હમણાંથી વ્લોગ થોડા નાના આવે છે ને તમે લોકો જુઓ પણ ઓછા, પણ વાંધો નહીં ભાઈ. હું મહેનત કરીશ, તમે ત્યારે વ્લોગ જોશો મને વિશ્વાસ છે. આજની તો કાલ તમે જોશો, કેમ કે હમણાં થોડા વ્યૂ ઓછા આવે છે, તો મને વિશ્વાસ છે આજની તો કાલ વ્યૂ વધારે આવશે. તો હું મારી મહેનત કરીશ, તમે વ્લોગ જોતા રહેજો. ફટાફટ વાસળીઓને ખુલ્લી કરવી છે. અને અમારે તો સચિન ભાઈ રોજ કહે કે બન્ની લાવો, બન્ની પણ લાવશે, નો ટેન્શન. થોડો ટાઈમ મને આપો, બધી વ્યવસ્થા થશે. અને વાસળી 2-3 દિવસે ઠંડીમાં છતી હતી. હવે એમને અહીંયા જો અત્યારે 4 ખવડાવી અને રેડી કરી દીધી છે. થોડી ક્ષણોમાં હવે એને કરી દઈશું ખુલ્લી. અને ભાઈ કે આને શિંગડા કઢાવી નાખો, પણ ભાઈ હાલ શિંગડા કઢાવે એવો હજી હાલ છીએ નથી. આવતી દિવાળી માટે બધાને મસ્ત મજાના શિંગડા કઢાવી દઈશું આપણે. કાબીર, કાબીર તમે ખાધું મમ? અરે હવે તું મારીશ ના હો. હવે તો મહેરબાની શીશ એ મારી બોન, આટલો વિશ્વાસ કર હવે મારા ઉપર કર. હા રેડી. હવે એમ તો મોનવા મળી. ચલો તમને થોડી નજીક કરી દઉં. ચાર ઊભી રહે કોહડ. બસ ત્યાંથી આખો દિવસ ફરવાનું જ છે આપણે. તો શિવાની ગૌ માતાના કરી લઈએ અંદર. વાહ, શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. ગોરલબેન મોજમાં ને? તો કાલે હોદની નીકળી જતી કાબરી, એટલે એમ 2-3 વાગે પૂરું નોચી જ જીવાનું. અત્યારે ના નો ખવરાય. ના હોય ને ભેગો નહીં કરો તાર. હા આકડા ના થાય. અને આ બેન પોણી તો બી હોદનું ખોણ ખાઈ, સવારમાં ખોણ ખાઈ હાલ ચકુડી, એટલે પોણી તરસી થાય બાપડી. રેતીડી બીતડી મટી ગઈ ને? ચલો ઇન્જેક્શનનો ફેર પડે કાકા. હા તો ચલો ભાઈઓ હવે ગૌ માતાને કરી દઈએ ખુલ્લી. હાલ કરવી એક પછી ખોરડામાં પાણી પાવું નહીં તો પીછે બહાર આવે. બોલો કિશો તાર ગાય, તારી ગાય છી. કિશો આ ભાઈ બના મૂડમાં નહીં. તાર ગાય છી. હા ચલો બાબા કહી દે એમને આવજો, એમ કે આવજો. હા એ હાલ. તો જય કરો, જય કરો, પણ જય કર. જય કર. અરે આ જતી રહી. બિસ્કિટ નહીં ખાવા? હાલો હે મમ્મા હાઈટ કાવે. હાલો હાઈટ.
હાલો. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. બોલો શું હતું કિશુલાલ? કાબર ક્યાં છે? બોલજી બોલો. કાબેર પાસે દાદી કિશુ કાબર, આ કાબર કાબરી, આ કાબરી કાબરી ક્યાં છે? કાબરી ક્યાં છે? એ કાબરી આવી ગઈ કાબરી. કિશુ જાય લગતો, કિશુ લગતો દાદી કિશુ લગતા પછી લગતા હા લગતા કાબરી કે બા. હા એ તાર ભાઈબંધ, આ તાર ભાઈબંધ આવ્યા. કોણ આવે? કૂતો કૂતો કૂતા બોલા કૂતા. ચાલો તાર કિશુ. કિશુ આવજો કે હું જઉં રહો હવે. હું જઉં. આવજો. આવજો કે ટાટા. હેલો દોસ્તો, વાગ્યા છે 3 અને હવે આમને નિયાર કરી દઉં. હાય, કેમ છો? મોજમાં? અત્યારે આપણે ઘરે જવાનું નથી, ખાલી હું તમને નિયાય કરવા માટે આવ્યો છું. ઓકે, 5 મિનિટમાં તમારા માટે પૂળા લઈને આવું છું. હાય હે મધર જો પેલી કોરા. તો હેલો દોસ્તો, આજે પપ્પા ગયા છે રમેશ બીબનને ઉઘરાણી, તો હું ગૌ માતાને નિયાર કરવા માટે આવી ગયો છું 3 વાગે. તો ફટાફટ કરી દઈએ નિયાર. અને મધર, હે મધર મધર અમ્માઓ. તો ભાઈ હો હે ઉભી રે લાડજી. તો પેલા નિયર કરી દઈએ લાડજી એમને. અમ્માઓ તો ભાઈઓ ફટાફટ કરી દઉં નિયાર. ભાઈઓ બધાને મગફળીની નિયાર થઈ ગઈ પારે ખાઈ ગઈ ને 4. તો બધાને મસ્ત મજાની નિયાર કરી દીધી છે. તો હવે આપણે જઈએ દુકાને, બધાને મોજ કરાવે. મધર તને મળી ગઈ ને 4? ઓકે. તો મધર બેન પણ ખાઈ જશે. નાના બચ્ચાને પણ ત્યાં પૂળા નોખી દીધા છે, તો એ ખાયા જશે. આ પૂળા અહીંયા પહેલાં ફિનિશ કર્યા. આ નંદી મહારાજ બહુ આખો દિવસ હેરાન કરે. ચલો તો ભાઈઓ મળીએ. ભાઈઓ આપણે આવી ગયા સાંજે. હવે ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ ફટાફટ. અને અમારા રમેશભાઈની કોકરેજ ગાય રાખી છે, તમને કાલના બ્લોગમાં બતાવશું એ કેવી કોકરેજ રાખી છે. જય ગૌ માતા, જય ગોપાલ. બધા અંદર મસ્ત મજાના આવી ગયા છે. હવે ફટાફટ જો ભાઈ, રાતે 8 વાગે મસ્ત મજાની નવી કોકરેજ આપણા ફાર્મ ઉપર આવી ગઈ છે. હો મામા એ બધું જ ના હો બસ માં રેડી. લો સરસ ભાઈ. હો માં આ અમારે સિયા ગામથી આવી છે. લેવાની તમારે રમેશભાઈને પણ આઈજી હોય, જેમ કે આપણે ગાયું છે ને ધોડીને આવે આપણા સિલે. મામા એ તો કાલ આવતા તો લઈ જાવ ફોકટ. ચાલો નવી મામાઓ મામાઓ મામા ડી હી મોજ કરો તા. તો ભાઈઓ સુખ શાંતિ ગૌ માતા ઉતરી ગઈ. મળીએ કાલે. હાય ન્યુ કાંકરેજ. હેલો મામાઓ હી મમ્મો મમ્મો. તો ભાઈઓ નવી કોકરેજ ગૌ માતા આવી ગઈ છે અને લગભગ 1-2 મહિનામાં વ્યાસ છે. તો રાત્રે ઉતરી હતી અને કાલે વ્લોગ નહોતો આવ્યો. હું 1-1.5 મહિનામાં વીઆઈવી ગૌ માતા છે.
તો ગૌ માતા કેમ લાવીશું છે હું તમને જણાવું છું. તો બધી ગૌ માતાને બધા મોજમાં છે. ફટાફટ આપણે નિયાર કરી દઈએ અને બીજી વસ્તુ તમને જણાવી દઈએ. જો બધા મોજમાં છે. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો પહેલાં બધાને સોરી માગું છું, કેમ કે કાલે બ્લોગ રાત્રે 8 વાગે ગૌ માતા આવી તો ઉતારવામાં બધું પછી સેટલમેન્ટ ના થયું, બ્લોગ અપલોડ ના થયું. તો આ બ્લોગ તમને જોવા મળશે આજે તારીખથી છે 13 તારીખનો બ્લોગ તમને જોવા મળશે. એક ગેપ પડી ગઈ. તો મિત્રો આ બ્લોગને સમાપ્ત કરીને ગૌ માતા કેમ લાવી છે એવું તમને જણાવી દઉં કે આપણે દુકાને એક જગ્યાએ ભાઈ ભરવાડ પર પૈસા માગતા હતા ને, ભાઈ કે તમારે ગાય લેવી ભરત લઈ જાઓ. તો કોઈ ચલો વાંધો નહીં, ગાય હું લઈ જઉં છું. તો એટલા માટે કોકરેજ ગાય લાવી છે. તમને કેવી લાગી મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આજના બ્લોગમાં આ ગૌ માતાનું નામ શું પાડવાનું છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. હે મમ્મા, આ જુઓ ચકડું ખાઈ. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.